તો જમ્મુ કાશ્મીરમાં રિયાસીમાં થયેલા આતંકી હુમલા અંગે ગુપ્તચર એજન્સીના સૂત્રોના હવાલાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કરનારા આતંકવાદીઓ પાકિસ્તાની હતા। આતંકવાદીઓએ રિયાસી પહોંચવા માટે યોગ્ય રૂટ મેપ બનાવ્યો હતો અને તેનું પાલન કર્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ પહેલા પાકિસ્તાનના રસ્તે સાબા સુધી પહોંચ્યા હતા અને જ્યાંથી તેઓ ગુપ્ત રીતે રાજૌરી ગયા હતા। ત્યાં થોડા દિવસ રહ્યા બાદ તેઓ આતંકવાદીઓ સુરક્ષાકર્મીઓની નજરથી બચીને તેઓ રિયાસી ખાતે પહોંચ્યા। અહીં તેમણે તીર્થયાત્રીઓથી ભરેલી બસને નિશાન બનાવી હતી ને જે બાદ આતંકવાદીઓ ફરી રાજૌરી તરફ ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે અને હવે સૂત્રો દ્વારા એક બાદ એક માહિતી મળી રહી છે। આ સમગ્ર મામલો જે રોડમેપ બનાવ્યો હતો તે આપણે અહીંયા સ્ક્રીન પર સમજીએ કેવી પ્રકારની આ સમગ્ર ષડયંત્ર છે તે રચવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો જમ્મુ કાશ્મીરમાં જે આ હુમલો થયો છે 10 લોકોના મોત થયા છે। આતંકવાદીઓની આ એક બે દિવસની આખું ષડયંત્ર નથી રચવામાં આવી પરંતુ આની પાછળ ઘણી મહેનત છે આતંકવાદીઓએ કરી છે। એટલે કે આ સમગ્ર રોડમેપ છે તે આતંકવાદીઓ પહેલા તૈયાર કર્યો હતો અને તે જ રોડમેપનું ફોલોઅપ તેઓ લેતા ગયા અને તે જ રોડમેપને ફોલો કરતા કરતા તેઓ અહીંયા સુધી પહોંચ્યા। સૌથી પહેલા આપણે જોઈએ પાકિસ્તાનની રસ્તે તેઓ સૌથી પહેલા તો સાંબા આવ્યા અને સાંબામાં તેઓએ સૌથી પહેલા પોતાનો વેશ છે તે બદલ્યો હતો ને જે વર્દી છે તે લોકોએ ધારણ કરીને ત્યારબાદ તેઓ અહીંયાથી રાજૌરી પહોંચ્યા। રાજૌરી બાદ તેઓ રિયાસી સુધી પહોંચ્યા અને ત્યાં તેમને આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે। એટલે કે પાકિસ્તાનના રસ્તો તેઓએ સૌથી પહેલા તો આ રોડમેપમાં તેમને પસંદ કર્યો। આ પાકિસ્તાનનો જે અહીંયા રસ્તો આપને હું બતાવી રહ્યું છું સીધો જ તે સાંબા સુધી પહોંચે છે। અહીંયાથી જ તેઓ સુરક્ષા કર્મીઓની નજરથી બચીને સીધા તેઓ રાજૌરી ખાતે પહોંચ્યા। રાજૌરી ખાતે તેઓ અહીંયા રોકાયા હતા અને ત્યાં રોકાયા બાદ તેઓ સીધા જ અહીંયાથી સુરક્ષા કર્મીઓની નજરથી બચીને તેઓ રિયાસી પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ અહીંયા હુમલો કર્યો। એટલે કે અહીંયા કહી શકાય કે સમગ્ર જે આ રોડમેપ છે તેઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને જેમાં આ સમગ્ર હુમલો છે તે કરવામાં આવ્યો જેમાં 10 લોકોએ મોત નીપજ્યા છે। 10 લોકોના મોત નીપજ્યા છે અને 33 થી વધુ લોકો છે તે ઘાયલ થયા છે। અને હવે જે પ્રકારની આપણે વાત કરી રહ્યા છે આ સમગ્ર મામલે જે પાકિસ્તાનની બોર્ડર છે આ રિયાસી અને રાજૌરીની જે બોર્ડર છે તેનાથી દૂર આવેલું છે જે પોવી ગામડું છે ત્યાંથી 12 કિલોમીટર દૂર છે ત્યાં હુમલો છે તે કરવામાં આવી રહ્યો છે। પાકિસ્તાનનું જે આ રોડમેપ અહીંયા દર્શાવવામાં આવી રહ્યો છે સૌથી પહેલા સાંબાનો રસ્તો તેઓ દ્વારા પકડવામાં આવ્યો અને ત્યારબાદ તેઓ સીધા રાજૌરીમાં પહોંચ્યા। રાજૌરીમાં તેઓ લોકોએ રોકાણ પણ કર્યું એટલે રાજૌરીમાં રોકાણ કર્યા બાદ તેઓ અહીંયાથી સુરક્ષા કર્મીઓની નજર ચૂકવીને વર્દીનો વેશ ધારણ કરીને તેઓ રિયાસી ખાતે પહોંચ્યા અને ફરી અહીંયાથી હુમલો કરીને તેઓ રાજૌરી તરફ પાછા પહોંચી ગયા છે તે પ્રકારેનું હાલ સૂત્રો દ્વારા માહિતી છે પ્રાપ્ત થઈ રહી છે। 370 નાબૂદ થયા બાદ કેવા પ્રકારની અહીંયા ઘટનાઓ વધી રહી છે કે હાલ તો આ ઘટનાઓ વધી રહી છે પરંતુ કેવા પ્રકારના ફેરફારો આવ્યા તે પણ આપણે જોઈએ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। 370 નાબૂદ થયા બાદ કેટલું બદલાયું છે કાશ્મીર। કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે અને એક બાદ એક ઘટનાઓ છે તે સામે આવી રહી છે। આતંકવાદીઓની ભરતીમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે। આપણે સમગ્ર લોકો 370 ની જે વાતો કરતા આવ્યા છીએ અને ત્યારબાદ હવે કાશ્મીર કેટલું બધાયું હુમલા વધ્યા છે કે ઘટ્યા છે તેને લઈને વાત કરીએ। કલમ 370 હટ્યા બાદ આતંકી ભરતી 13% થી વધીને 39% થઈ ચૂકી છે એટલે કે હુમલાઓ છે તે સતત વધી રહ્યા છે। ઓગસ્ટ 2019 બાદ 8 ગ્રેનેડ હુમલા થયા છે જે પ્રકારની આ માહિતીઓ અમે આપને દર્શાવી રહ્યા છે। 370 નાબૂદ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક આતંકવાદી હુમલાઓ છે તે વધી રહ્યા છે। ઓગસ્ટ 2019 બાદ 13 આઈઈડી હુમલા થયા હોય તે પ્રકારના પણ સમાચાર છે તે આંકડાઓ છે તે અહીંયા રજૂ થઈ રહ્યા છે। ઓગસ્ટ 2019 થી જૂન 2023 વચ્ચે 250 આતંકવાદીઓની ધરપકડ પણ થઈ છે એટલે કે 370 નાબૂદ થયા બાદ આપણે આ હુમલાઓ જે વધી રહ્યા છે પરંતુ સામે એક એ પેજ પણ છે કે ક્યાંક ને ક્યાંક આ હુમલાઓ વધી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ લેવલે આની કાર્યવાહી થઈ રહી છે। આતંકવાદીઓની ધરપકડ પણ એટલી જ ઝડપે અહીંયા થઈ રહી છે એટલે કે આ સમગ્ર દ્રશ્યો આ વખતે પણ આ હુમલો છે તે કરવામાં આવ્યો અને હાલ તો આ રાજૌરીના જે દ્રશ્યો આપને અમે બતાવ્યા કે જ્યાં 10 લોકોના મૃત્યુ થઈ ગયા 33 લોકો હજી પણ ઈજાગ્રસ્ત છે તે જોવા મળી રહ્યા છે। એક બે દિવસનો આ સમગ્ર કોઈ પ્લાન નહોતો પરંતુ જમ્મુ કાશ્મીરમાં જે સ્થાનિક આતંકવાદી સંગઠન છે તેમનો પણ સહારો અહીંયા લેવામાં આવ્યો હોય તે પ્રકારની
માહિતી અહીંયા મળી રહી છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં જે અત્યારે સક્રિય સંગઠનો છે તેમનો પણ સહારો છે તે લેવામાં આવ્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે, એટલે કે સમગ્ર ષડયંત્ર છે તે રચવામાં આવ્યું. હવે જમ્મુ કાશ્મીરના રિયાસી વિસ્તારમાં ફરી આતંકવાદીઓને અમરનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર નાપાક હુમલો કર્યો. આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કરતા 10 લોકોના મોત થયા. આતંકવાદીઓ પહેલા બસ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને રવિવારે સાંજે બનેલી ઘટનામાં બસના ડ્રાઈવરને ગોળી વાગ્યા બાદ ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો. ડ્રાઈવરને ગોળી વાગ્યા બાદ બસ ખાઈમાં ખાબકવાની ઘટનામાં 10 લોકોના મોત થયા, જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. અમરનાથ યાત્રીઓ પર ફરી નાપાક હુમલાને લઈને સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ પણ આપી દેવામાં આવ્યું. સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ તો સર્ચ ઓપરેશન છે તે ચલાવી લેવામાં આવ્યું છે. તો રિયાસી વિસ્તારમાં એક રોડ પર સેનાએ પહેરો પણ ગોઠવી દીધો છે. આતંકી હુમલાની ઘટના સામે અમરનાથ યાત્રિકોને લઈ જતી બસ શિવખોડીથી કટરા તરફ જઈ રહી હતી. આતંકી હુમલા બાદ સેના અને પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું છે કે આ નાપાક હુમલો કરનાર આતંકીઓ રાજૌરી, પૂંછ અને રિયાસીના ઉપરના વિસ્તારોમાં છુપાયેલા હતા. આતંકી હુમલાને પોતાની નજરે જોનારા શ્રદ્ધાળુએ જણાવ્યું કે આતંકીઓ બસની સામે આવીને ગોળીઓ ચલાવી રહ્યા હતા. બાકીના આતંકીઓ બસની આજુબાજુથી ફાયરિંગ કરી રહ્યા હતા. આતંકીઓ જે 5 થી 6 ફાયર કરીને ફરી થોડીવાર અટકીને ફરી ફાયરિંગ કરતા હતા, પણ બસ ખાઈમાં પડ્યા બાદ અમે આતંકવાદીઓને જોઈ ન શક્યા. કાશ્મીરમાં વર્ષો બાદ અમરનાથ યાત્રિકો પર હુમલાની ઘટનાથી સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. હાલ તો એક પ્રત્યક્ષદર્શીએ જે પ્રકારે જણાવ્યું છે અને તેને જ આ સમગ્ર બાબતો છે તે જણાવી છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન છે તે કરીશું. ક્યારે થયો છે આસ્થા પર આતંકી હુમલો, તેના વિશે વાત કરીએ. 2007માં અનંતનાગમાં શ્રદ્ધાળુ પર હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા હતા અને તે જ પ્રકારે આ ફરી એક વખતની ઘટના વર્ષ 2007 એટલે કે રાત્રે 8:30 કલાકે આતંકવાદીઓએ બાઇક પર આવી બસ પર હુમલો કર્યો હતો. એટલે કે આસ્થા પર આતંકી હુમલો પહેલો નથી, અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. 2 લોકોના ઘટના સ્થળે જ્યારે કે 5ના સારવાર માટે લઈ જતા સમયે મોત થયા હતા અને આ તમામ જે ગુજરાતીઓ હતા તે જ હતા, તેઓ પણ યાત્રા માટે જતા હતા. આતંકવાદીઓએ અમરનાથ જતા શ્રદ્ધાળુઓ પર ત્યારે પણ હુમલો કર્યો હતો. વર્ષ 2006માં તે વખતે પણ આ હુમલો થયો. આતંકી હુમલામાં એક શ્રદ્ધાળુનું મોત છે તે થયું હતું. એટલે કે અવારનવાર વર્ષ 2002 9મી ઓગસ્ટ 2002ના દિવસે અમરનાથ પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો. ઘટનામાં 10 થી વધુ લોકોએ તે વખતે પણ જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જે કાર્યવાહી થઈ વર્ષ 2002 30 થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. એટલે કે અવારનવાર યાત્રાળુઓ પર હુમલો છે તે થઈ રહ્યો છે. વર્ષ 2002 થી આ ઘટનાઓ છે. જુલાઈ 2002માં આતંકવાદીઓએ જમ્મુ પાસે શ્રદ્ધાળુઓ પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા. તે વખતની આ વાત, જ્યારે 2002માં આતંકવાદીઓએ અહીંયા હુમલો કર્યો હતો. આતંકીઓએ ગોળીબાર પણ કર્યો હતો અને આ જે ગ્રેનેડ છે તે પણ શ્રદ્ધાળુઓ પર ફેંક્યા હતા અને ત્યારબાદ આ વર્ષ 2002માં 2 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો પોતાનો. અને આસ્થા પર આ પ્રકારે અવારનવાર આતંકવાદીઓ એક નિશાન બનાવી રહ્યા છે. હવે જમ્મુ કાશ્મીર છે તે હોટસ્પોટ તો બની જ રહ્યું છે. આતંકવાદીઓના નિશાને તો છે જ. વર્ષ 2001ની વાત કરીએ, આતંકવાદીઓએ કેમ્પ પર 2 હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા. 2001માં પણ આ પ્રકારે આતંકવાદીઓએ હુમલો કરી ચૂક્યા છે અને આ ઘટનામાં 12 લોકો મોતને ભેટ્યા હતા. 2001માં પણ આ પ્રકારનો હુમલો છે તે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે કે અવારનવાર આ નિશાન છે તે આતંકવાદીઓ બનાવી રહ્યા છે. 15 લોકો 2001માં ઇજાગ્રસ્ત થયા હતા, 10 લોકો મોતને ભેટ્યા હતા. વર્ષ 2000ની વાત કરીએ, પહેલગામ જ્યારે બેઝ કેમ્પસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને આ પણ એક સમગ્ર ખૂબ જ મોટી ઘટના છે તે બની હતી. હુમલામાં 30 શ્રદ્ધાળુએ પોતાનો જીવ છે તે ગુમાવ્યો હતો. 30 લોકોએ આતંકવાદી હુમલામાં પોતાનો જીવ છે તે ગુમાવ્યો હતો. 60 થી વધુ શ્રદ્ધાળુઓ છે તે ઇજાગ્રસ્ત થયા હતા. આ પ્રકારે અવારનવાર આતંકીઓના નિશાને છે તે હવે યાત્રાળુઓ છે તે બની રહ્યા છે. બહારથી આવેલા જે શ્રદ્ધાળુઓ છે તેમના પર આ સમગ્ર જાનહાનિ છે તે કરવામાં આવી રહી છે. જાનહાનિના પ્રમાણમાં ઘટાડો થયો તેની વાત કરીએ. સુરક્ષા દળો અને જનતા સાથે જાનહાનિની ઘટનાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કલમ 370 દરમિયાન આતંકવાદી હુમલામાં 11 નાગરિકોના મોત થયા.
કલમ 370 પછી મૃત્યુના પ્રમાણમાં 63% ઘટાડો થયો છે. એટલે કે આ જે સમગ્ર સ્થાનિક લોકો છે તેમના મૃત્યુમાં તો ઘટાડો થયો છે, ત્યાં હુમલા પણ ઓછા નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ હવે બહારથી આવેલા જે યાત્રાળુઓ છે, પ્રવાસીઓ છે, શ્રદ્ધાળુઓ છે, તેમના પર હુમલાની ઘટનાઓ બની રહી છે. કલમ 370 દરમિયાન જે આતંકવાદી હુમલા થયા, કલમ 370 પછી મૃત્યુના પ્રમાણમાં 63% જેટલો ઘટાડો નોંધાયો છે. પોલીસ અને અન્ય સુરક્ષા દળોની જાનહાનિમાં પણ 13% જેટલો ઘટાડો છે તે નોંધાયો છે. હાલ જે આ વિઝ્યુઅલ છે અમે આપને બતાવી રહ્યા છે, જે શ્રદ્ધાળુઓ ભરેલી બસ આ પહોંચી રહી હતી રિયાસી તરફ અને ત્યાંથી જ આ હુમલો છે તે રિયાસીમાં જ કરવામાં આવ્યો હતો. જે આપણે વાત કરી રહ્યા છે આ સમગ્ર દ્રશ્યો સીસીટીવી ફૂટેજ છે તે સામે આવી રહ્યા છે. હાલ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, તેના દ્રશ્યો અમે આપને બતાવીશું કે જ્યાં સર્ચ ઓપરેશન છે તે સામે આવી રહ્યું છે. હાલ તો હુમલાનું રીઝન શું છે તે પણ આપણે ગ્રાફિક્સ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશું. કાશ્મીરમાં હુમલા વધારવાનું કારણ શું છે? કાશ્મીરીઓ નોન કાશ્મીરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓને આતંકીઓ પૂરા પ્લાનિંગ સાથે અટેક કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓના વાહનોને ઓળખીને આ લોકો હુમલો કરી રહ્યા છે. એટલે કે હવે બહારથી આવતા શ્રદ્ધાળુઓ પર આ પ્રકારનો હુમલો ડરનો માહોલ બનાવી રહ્યા છે આતંકવાદીઓ. ડરનો એક માહોલ ઉભો થઈ શકે. 370 પછી શાંતિની વાતને પડકાર ફેંકી રહ્યા છે આતંકવાદીઓ. ટેરરની જગ્યાએ હવે ટુરિઝમે લીધી તે વાતને ખોટી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તાજેતરના હુમલામાં નોન કાશ્મીરીઓનો ભોગ વધુ લેવાયો છે. સૌથી પહેલા જમ્મુ કાશ્મીરમાં જે સ્થાનિક લોકો હતા તેમના પર વારંવાર હુમલા થતા હતા, પરંતુ હવે બહારના લોકો પર જે હુમલાઓ છે તેમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ કે જે નોન કાશ્મીરી છે તે લોકો ત્યાં પહોંચે છે ને તેમના પર સમગ્ર ષડયંત્ર રચીને આ હુમલાઓ છે તે કરવામાં આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓને આતંકીઓ પૂરા પ્લાનિંગ સાથે અહીંયા અટેક કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ પર પૂરા પ્લાનિંગ સાથે આતંકવાદીઓ તેમનું નિશાન બનાવીને અટેક છે તે કરવામાં આવી રહ્યો છે. આ આજે પણ જે ગઈકાલે જે હુમલો કરવામાં આવ્યો તેને લઈને પણ આ પૂરું ષડયંત્ર છે તે રચવામાં આવ્યું હતું. રોડમેપ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો. રવિવારે થયેલા હુમલાની જવાબદારી TRF એ લીધી છે. એટલે કે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી સંગઠન જે સક્રિય છે તેને આ જવાબદારી લીધી. આતંકી સંગઠનોને નોન કાશ્મીરીને નુકસાન પહોંચાડવાની આ ચેતવણી છે તે આપવામાં આવી છે. સ્થાનિક લોકો આ સંગઠન સાથે ગ્રાઉન્ડ વર્કર તરીકે જોડાયેલા હોય તેવો પણ એક મોટો ગસ્ફોટ અહીંયા થતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો રેકી કરીને માહિતી આપતા હોવાની પણ આશંકાઓ છે તે સેવાઈ રહી છે. રવિવારે થયેલા હુમલાની જવાબદારી પણ TRFએ હવે લીધી છે. અને જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં જે સ્થાનિક લોકો છે તે પણ જોડાયેલા હોવાનો જે એક મોટો ગસ્ફોટ છે તે થઈ રહ્યો છે. સ્થાનિક જે આતંકવાદી સંગઠનો જે જમ્મુ કાશ્મીરમાં સક્રિય છે અને તેનો પણ સહારો લેવામાં આવી રહ્યો હોય તેવા પણ હાલ તો સૂત્રો દ્વારા સમાચારો મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં રિયાસી વિસ્તારમાં આતંકવાદીઓએ અમરનાથ જઈ રહેલા શ્રદ્ધાળુ પર જે હુમલો કર્યો છે જેને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. હુમલાને લઈને હવે શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કાલે જ્યારે મંત્રી પદની શપથવિધિ ચાલતી હતી ત્યારે જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલો થયો છે. આ લોકોને જમ્મુ કાશ્મીર અને મણિપુરની ચિંતા નથી. આ લોકોને માત્ર સરકાર ચલાવીને શેર માર્કેટ ચલાવવું છે. देश से कोई मतलब नहीं है. जब वे शपथ ले रहे थे कल तो जम्मू कश्मीर में आतंकवादी हमला हुआ, 10 लोग मारे गए, 36 लोग घायल हैं. और अमित शाह जी गृह मंत्री चुनाव के दरमियान बोल रहे थे, देखो हमारी वजह से हमने 370 लाया और जम्मू कश्मीर में इतनी शांतता है, इतनी स्थिरता है. क्या हुआ देखो भाई, उससे पहले भी हुआ है, आज भी हो रहा है. आपको जम्मू कश्मीर की चिंता नहीं, आपको मणिपुर की चिंता नहीं, बेरोजगार महंगाई के बारे में आपके पास कोई योजना नहीं. बस सरकार बनानी है, शेयर मार्केट की तरफ शेयर मार्केट चलाना है, स्टॉक एक्सचेंज चलाना है, व्यापारियों को, उद्योगपतियों को मदद करना है. સમાચાર યથાવત રહેશે. રોકાઈશું બ્રેક માટે.